कारण टाइम थियो आज કેટલા વાગે હવામાં જઈને કરા ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં નહીં આજે મારા કલ્યાણ સવારનો ટાઈમ છે સોમવાર છે આજે સવારમાં જવાનું છે નહીં હવે બાજુ જો મગે બફાઈ શિરામણી કરી નાખ્યું હવે કયો કા મગ બફાઈ ગયા એટલે શાક વઘાર નાખું નહીં કરું મારા કારણ સરસ શીખવું ચાલુ થઈ ગઈ જો શીખવું આવે ને બહુ હે શરદી થઈ ગઈ કે સવારમાં થાય ને ઘડીક નહીં પછી કાંઈ ન હોતું ને એને ઘડીક જ સવારમાં થાય ને કરા ભાઈ સીટ આવે શું કરે મમ્મીએ શાક બનાવી નાખ્યું અત્યારે રોટલી કરે છે હવા 8 થયા પાણી આવી ગયું છે ને પાણી વાસણ કરવા જવું છે અત્યારે ટિફિનની રોટલી કરી નાખે તો નવડે શાક તો થઈ ગયું છે શાક કાઢ્યું નથી ને હજી કંઈક કીધું આરો ચાલુ રોટલી થઈ જાય પછી વાસણ કરી નાખું તે નાઈ લીધું ને હવે નથી નાવાનું બીજી દાંત હે ના હવે કંઈ તમારે કાંઈ નથી નહીં હવે કંઈ પાછું ગરમી થાય પાછું ના આવું અમારે લાવો તો 2-3 ઓલા નાનકડા લાકડા મમ્મી બી ગયા વાસણ કરવા વાસણ કરવા દઈશું વાસણ કરી નાખો તો પપ્પા પાણી ભરી દે અને લિક્વિડ અંદર લિક્વિડ પીડું થોડુંક આમાં નાખી દેજો કઈ આ વાસણ કેમ કે છેલ્લા હસું પડે હોય ચીકણા રીએ ને હા વાસણ દાખલા જઈએ કપડાં ધોવાના છે એવું તો ધોઈ નાખો ત્યાં ખાલી ધોઈને પાણી થાય છૂટવાનું તારે ખબર ને કેટલા ગામ હોય છે કેટલા માસ 9 વાગે 9 જ હોય જાય કેટલા જાય ના આવે 10:30 ઉપર ના વેલું આવ્યું તો વેલું ને બંધ વેલું થઈ ગયું હતા કાંઈ થઈ જાય ને કામ શી ખબર એને શું લાવવાનું મારા મોટા નતા કોકડા પીડા છે એ ખબર એ કે અંદર પેટ્રોલ જેવી બાઈક આવે છે એ રે ને ઠંડી દવા તો એને કરી નાખ ને કોકડા હાઈ આવીને કરીશ વાતા કરી નાખ પેલા આરામ મળી જાય ના હા મારી એટલે પણ નામ તો આમાં આરામ મળે દવા પીધી હા ક્યારે હમણે તારી શું કહેતા ખબર છે હા આપણે સામે પીએ જ ખબર જ ન હોય દવા પીએ જ નથી પીતા હા દવા પી લેવાની હા મમ્મી કપડા ધોવા બેસી ગયા અને મારા નિશાળનો ટાઈમ થઈ ગયા 9:30 10 મિનિટ ફોન તો કરો નિશાળે હા કાર્ય ને કેટલાક સૂચવાનું ઓલી ફેરે તો કઈ ગયો નતો સોમવાર કઈ ખબર હોય કેટલા વાગ્યાનો ટાઈમ આપણને શું ખબર હોય હવે 8:30 પછી છે કે બપોર 2 વાગે તો ફોન તો ખબર 2 વાગે તો કે 11:30 એમ કંઈક છૂટે તો લેવાનું તો પડે ને દુકાન જાય તમે તો તને હા દુકાન હા જઈશ કા થોડા નહીં જઈશ સોડા હમણાં પપ્પા આવે ને વરતા ત્યારે હા બુટ કરી લીધા એટલે ટાઈમ થઈ ગયો એટલે ના 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 દુકાન જવું નથી ગમતું ને હારી ઓલે ના પાડે તું ના પાડ હમણાં પપ્પા આવે ત્યારે લેતા છે એમ હાલો એને ફેરો આવ્યો એ જાય ફેરામાં હું ધોઈ નાખું ફર્યું 10:15 થઈ ગયા હે બાયણે હરખું ધોવું કે એ લઈ જવાનું પોતું હાલો હવે એ જાય આપણે ધોઈ નાખી ફર્યું ને એવું હે એ તો પાણી આવે શું ક્યાં
ક્યાં હું નિશાળેથી ઘરે આવી ગયા ને હવે મમ્મી પોતા મારશે શી ખબર રોટલો તો નથી ખાવ હા તો મારે ને ખાવ તને બનાવી દઉં એક રોટલો ના શું ના ના હવે તારા પપ્પાને ફોન કરું ખબર પડે આવે કે ના હમ મોરો મગે કહી દે તારા પપ્પાનું મોઢું એને મોઢા મગ બનાવી દીધા હમ આપણે આટલું શાક કહી દીધું હા એ મોડું જ કર્યું હજુ કઈ કપોતા કરી નાખું સઠેલું ને બધું લઈ લઈએ હા હું શેટીમાં બી લસણ કરાયેલા કવર હરખા વિખાઈ ને હોય શેટીમાં બે જતો ન મજા આવે આમ હરખો ટેકો દે અહીંયા બેઠો બેઠો લાખ હા હરવાર બાજુ લાઈટ ચાલુ કરી દઉં હા હો ખાવા બેસી ગયા બનાવ્યું મગનું શાક રોટલા રોટલા ને ખાવાની છે રોટલી પડી છે મેં તને કીધું તો તારે રોટલી પડી ખાઈ લે તો કે ના મારે રોટલો ખાવો હજી સવાર કેટલા 5:30 નાઈ હો તો એનું હજી માથું મેં પાછું નથી કહી એમાં આમ જતું છોકરો ભણે પણ ઘરે મને લઈ ગઈ જો હવે હવે ઘરઘંટી ચાલુ કરી છે ઘઉંનું દળણું ધરાય છે હવાની 2-3 રોટલી પડી છે ભાઈને ટિફિન પહેર્યું રાખી ગાટલી ખાઈ મેં તો પૈકી મારે રોટલો ખાવો રોટલો કરી દેવો પડે રોટલો શું કરું મમ્મી હવે આ ઘઉં સાફ કરી છે ને દેણું દરે છે દેખાતું નથી લાઈટ ચાલુ કરે ઈ કે હે ભાઈ આ બાજુ ની હે હા બસ એનું કરી નાખું હા ઘઉંનું ને જે બાજરાનું કરવાનું હે તો પપ્પા આવે છે બાજરાનું નામાં ભાજી તો છે બાજરા દેવું નથી ઘઉંનું દર નાખું હજી મીઠા જ છે નહીં કર્યું હા હવે બસ ભાઈનું લેવાનું કામ થઈ જશે ચલો પોણા છ થઈ ગયું શું પોણા છ ના તો 5:41 તે પોણા છ ન થાય ના ઉતરા તો કેટલા થાય હે તો કેટલા થાય કોણ જ 6:20 થઈ હવે અમે જઈશું ભાઈને લેવા ચાવી એક કરી દીધી ઓલી તાળામાં છે ને ચાવી શી ખબર હાલો લા ઘઉં હે ને હું થોડોક લોટ કાઢી નાખું હવે પછી ભરાઈ જશે ને તો સલકાઈ જશે તો બસ ખૂટશે એવું લાગે બોલ શું કેસ મોઢું આમ રાખતા હમ શું પાછળનો મુંડો આવે સુમિત એકદમ બક્કુઆ કેના જેવું આમ સમજુ વાળ કપાઈ આવ્યો હે હવે એમ કે આવા વાળ કોને કપાય એને હાથે ગયો હે કપાવા તો અમારું નામ દઈએ કેટલા વાગ્યા 7 વાગ્યા બે નાસ્તો કરવા બેઠા જો નહીં ભૂખ લાગી તારો વળી બપોર સુઈ ગયો તો નહીં સુમિતભાઈ જો હાલો રોટલી પડી હજી પડી એ કે શાક પૂરું ન થયું કે શાક તો ભરી દીધું પણ હું શું કરું પૂરું ન થાય કાયમ ભરી દીધું એટલું જ ભરી દીધું હાલો બધા નાસ્તો મમ્મી અહીંયા ખાવાનું બનાવે છે શું બનાવો દાળ ભાત અને બપોરનું શાક પડ્યું છે મમ્મી હું અહીંયા દેણું દરવા રાખ્યું છે પછી ભરે કોણ પપ્પા આયા ફેરામાં થઈ જાઓ કામ કામે લગાડી દે ને એવું હોય એમાં એવું પેલા કે 8:30 થાય છે પછી 7:30 થાય પછી ને મોડે પછી
હવે દાળ બની ગઈ, દાળ બફાઈ ગઈ, હવે બની ગઈ. હા ખાલી લીંબુ નાખવાનું. ખાટી તો ગમે કે મોરી બને. જેવી બનાવો એવી, હે જેવી બનાવો એવી. હે શી ખબર. હા અતારે જ ગયા, ઠેકીને ગયા છે. કોથમરી પછી એને ડાયરેક્ટ નાખવાનું. આમાં લીંબુ નાખી દીધો, રસ ને લીંબુ નીચે નાખી દીધો નહીં, પછી કોથમરી નાખશે. રેડી. હા રેડી. સુગંધ આવે દાળ ની. જો મરચા ભૂલી ગઈ હો. હા હમણાં મને મેં કીધું દાળ હમણાં કેમ આમ થાય પણ એ મરચા જ નતા પતી ગયા. આ રે મરચા ક્યાં ઓલા હો કયા? મરચા. લા હા લાલ મરચા ક્યાં? હા લાલ મરચી ને ખાવતી, લીલી ને લાલ. હા ઓલી મરચી, હુકા હુકા સૂકી મરચી. હવે કોથમરી નાખી દીધી. કોથમરી કેટલી બધી તો કપાઈ મોર નાખી છે તો બધી નાખી દીધી લાગે. ના અડધી જ નાખી. પછી મિક્સ કરશો ને એટલે દેખાય છે. કોથમરી વિના મને જો લીમડો મીઠું લીમડો નથી નાખવાનો. અત્યારે હેને ટાણું છે પછી કેમ પાડવો? હા લગો તો પાડીએ લે. હા આ લીમડો હોય થાવ. હા કોથમરી બધી નાખી દીધી, થોડીક બાકી. પછી ઓલો ભાત બનાવવાનો. પેલા રોટલા બે કરીશ. હા આટલું બાજરાનું દહીણું દઈ હોય ને હજી બીજો ધરાય છે કેમ કે આ ઠરી જાય ને એટલે મેં અહીંયા રાખ્યું આટલું. હવે બીજું હમણાં ધરાય જાય જો આ હેને સાઈડમાં ભાગી ગઈ કોથમરી, ગરમ થયું ને એટલે ભાગી ગઈ. વહી ગઈ. હવે કોથમરી ક્યાંય દેખાતી નહીં, કોક કોક જ છે. હવે ન દેખાય. મને ઓલા લાકડાના બે ત્રણ ટકરા ઉમાંથી હજી કોથળામાંથી એટલે નાખતો બે ઓલા થઈ જાય રોટલા. હા ખાવા બે ગયા. બનાવે છે મગનું શાક, દાળ ભાત. દાળ ભાત બનાવે છે અને રોટલા કર્યા છે. મગનું શાક હતું. મંકો શું કે લાવતા કે આ બધે વિડીયો આ દે ને ભાઈ મને દાળ ભાત મને માથું બહુ દુખે હવે. હા એટલું આ દે ને હમણાં ખાઈ લો હાલ છે નહીં માથામાં ઠોકો દુખતું હોય નહીં હાલ અલા રૂમાલ આન માં મૂકે રોટલા એન માં મૂકે રૂમાલ નહીં